પ્રભુ આજે અમે સાથે મળીને એક કુટુંબ પરિવાર તરીકે તમારા લોક તરીકે જ્યારે તમારી આરાધના કરવા એકત્રિત થયા છીએ ત્યારે આ સભા ઉપર તમારો આશીર્વાદ ઉતરવા દો. સાથે મળીને જે કંઈ ગીતો ગાઈએ, તમારા સ્તોત્ર ગાઈએ, પ્રભુ એ તમારી આગળ માન્ય અર્પણ બને. જે પ્રાર્થનાઓ કરીએ પ્રભુ એ અમારી હૃદયની વિનંતીઓ તમારી આગળ ધૂપ સમાન અર્પણ બની જાય. અને જે વચન વાંચવામાં આવે ને મનન કરાવવામાં આવે ત્યારે તમારો આત્મા અમારી સાથે વાત અને વ્યવહાર કરે એવી કૃપા તમે થવા દેજો. ને માટે સભાનું સુકાન તમે તમારા હાથમાં રાખો. આવનાર પ્રત્યેકને તમે આજની સભાનો આનંદ અને આશીર્વાદ આપો. અને પ્રભુજી આ પ્રિમાઇસીસમાં આવનાર પ્રત્યેક વ્યક્તિને ઈશ્વરના લોહીમાં તમે કવર કરો. અમારા સગળા વિચારો વધસ્તંભમાં કેન્દ્રસ્થ કરો. અમારી પ્રાર્થના આરાધનાના અર્પણો ઈસુ પ્રભુના નામમાં તમે સાંભળોને સ્વીકાર કરો બાપ. આમેન. આપણા પવિત્ર ઈશ્વરને માન અને મહિમા આપતા આવો આપણે આપણી જગ્યા પર ઊભા થઈએ અને ભજન સંગ્રહમાંથી ગીત નંબર 23માં જોડાઈશું. ભજન સંગ્રહમાંથી ગીત નંબર 23 સ્ક્વાયર આપણને આ ગીતમાં લીડ કરશે.
આપણે આપણી જગ્યા પર ઊભા જ રહીએ અને ભજન સંગ્રહની પાછળ જે પ્રેરિતોનું વિશ્વાસનામું આપવામાં આવ્યું છે તે સાથે વાંચીને ત્રિએક ઈશ્વર ઉપરનો આપણો વિશ્વાસ જાહેર કરીએ. ભજન સંગ્રહની પાછળ જે પ્રભુ ભોજનની પવિત્ર વિધિ આપવામાં આવી છે તેમાં વિભાગ નંબર 14 પ્રેરિતોનું વિશ્વાસનામું સાથે વાંચીને ત્રિએક ઈશ્વર ઉપરનો આપણો વિશ્વાસ જાહેર કરીએ. સર્વ સત્તાધારી ઈશ્વર પિતા, આકાશ તથા પૃથ્વીનો કરતા, તેના પર હું વિશ્વાસ કરું છું. વળી તેનો એકનો એક પુત્ર ઈસુ ખ્રિસ્ત આપણો પ્રભુ, તેના પર હું વિશ્વાસ કરું છું. તે પવિત્ર આત્મા દ્વારા ગર્ભે રહ્યો, કુંવારી મરિયમને ઉદરે જન્મ્યો, પોન્તિયસ પિલાતની હકુમતમાં દુઃખ ભોગવ્યું, ક્રૂસે જડાયો, મરણ પામ્યો તથા દટાયો, અધઃસ્થાનમાં ઉતર્યો. તે ત્રીજે દિવસે મુએલામાંથી ઉત્થાન પામ્યો, સ્વર્ગમાં ચડી ગયો અને સર્વ સમર્થ ઈશ્વર પિતાને જમણે હાથે બિરાજમાન છે. તે ત્યાંથી જીવતા તથા મુએલાનો ન્યાય કરવા સારું આવનાર છે. વળી પવિત્ર આત્મા પર હું વિશ્વાસ કરું છું અને પવિત્ર સાર્વત્રિક મંડળી, સંતોની સંગત, પાપોની ક્ષમા, દેહનું પુનરુત્થાન તથા અનંત જીવન એ સર્વ હું માનું છું. આમેન. આપણે બેસીએ. આવો ફરી એકવાર પવિત્ર જીવંત ઈશ્વરની આધીનતામાં આપણા મસ્તકો નમાવતા આભાર સ્તુતિ પાપ ઉલ્લાસની પ્રાર્થનામાં આપણે જોડાઈશું અને સિનિયર સિટીઝનના પ્રમુખ મહેશ અંકલને વિનંતી કરીશ કે તેઓ આપણને આભાર સ્તુતિ પાપ ઉલ્લાસની પ્રાર્થનામાં દોરશે.
થેન્ક યુ સર. આવો આ સમય આપણે ફરી એકવાર આપણા પ્રભુને માન અને મહિમા આપતા ભજન સંગ્રહમાંથી ગીત નંબર 165માં જોડાઈશું. સંત યોહાનની લખેલી સુવાર્તા તેનો 16મો અધ્યાય તેના 4થા વચનથી 15મા વચન સુધી આપણે વાંચીએ તથા સાંભળીએ. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં સંત યોહાનની લખેલી સુવાર્તા તેનો 16મો અધ્યાય 4થી 15 અને ડૉક્ટર તૃપ્તિબેન આપણા માટે આ વચન વાંચી સંભળાવશે. એ પહેલાં આવો આપણે આપણું પવિત્ર શાસ્ત્ર બાઇબલ ઊંચું કરી એક નાના સ્તોત્રમાં જોડાઈશું. ક્વાર આપણને સ્તોત્રમાં દોરશે. વચનો માટે
बोलो जय सुखी जय, बोलो जय मिलकर जय, बोलो जय सुखी जय, बोलो जय जय जय, बोलो जय मिलकर जय, बोलो जय सुखी जय, बोलो जय मिलकर जय, बोलो जय सुखी जय, बोलो जय जय जय। तेरे प्रेम किया है रे, मन में भर दे तेरे प्रेम, तेरे प्रेम किया है रे, मन में भर दे तेरे प्रेम, तेरे प्रेम के गाऊंगी हालेलुया, तेरे प्रेम के गाएंगे
बिखरे काटे यहाँ, मौसम रहता बहारों का, फूलों की वर्षा वहाँ। पतझड़ का मौसम है सदा और बिखरे काटे यहाँ, मौसम रहता बहारों का, फूलों की वर्षा वहाँ। खुशबू वहाँ है प्यार की, है शांति कैसी वहाँ। सियोन देश में रहता है वो, मुझको बुलाता वहाँ। सियोन देश में रहता है वो, मुझको बुलाता वहाँ। है मेरा वही ठिकाना, सोने के सिंहासन पर मेरे प्रभु विराजे हैं। दाहिने हाथ पे उनके मेरे यीशु विराजे हैं। सोने के सिंहासन पर मेरे प्रभु विराजे हैं। दाहिने हाथ पे उनके मेरे यीशु विराजे हैं। सब दूतों और संतों की आवाज है वहाँ। सियोन देश में रहता है वो, मुझको बुलाता वहाँ। सियोन देश में रहता है वो, मुझको बुलाता वहाँ। है मेरा वही ठिकाना, मेरा यीशु है जहाँ। सियोन देश में रहता है वो, मुझको बुलाता वहाँ। सियोन देश में रहता है वो, मुझको बुलाता वहाँ। है मेरा वही ठिकाना। પિતા આભાર માનીએ છીએ આજના દિવસને માટે, આજની સંગતને માટે, આજની આભાર સ્તુતિને માટે. પિતા, અમારો જીવ એ કહેતા થાકતો નથી કે બોલો જય મિલકર જય, કેમ કે દાઉદ કહે છે કે હે મારા આત્મા યહોવાને સ્તુત્યમાન, મારા ખરા અંતકરણ તું તેના પવિત્ર નામને સ્તુત્યમાન. હા પિતા, અત્યારે જ્યારે ગીતમાં કહે છે કે અંધિયારા સંસાર હૈ યહાં મિલતા ચૈન કહા, ત્યારે તમારું વચન અમને કહે છે કે મારી પાસે આવો, તમારો બોજો મારા પર નાખો. હા પિતા, અત્યારે તમારી પાસે આવીએ છીએ, અમારો બોજો તમારા પર નાખીએ છીએ. અમારી આભાર સુધીના અર્પણો તમે સ્વીકારો, તમે ગ્રહણ કરો, અમને તમારી શાંતિથી ભરી દો કે જેને અમને તલાશ છે. તમારા આશીર્વાદોથી ભરી દો. વચન સાંભળવાને માટે અમને તૈયાર કરો. જે કંઈ પણ માંગીએ છીએ તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તમાને નામમાં માંગતા કૃપા કરીને આપજો પિતા. આમેન. આમી આપણા હૃદયો ખુલ્લા કરતા પ્રાર્થનામાં જોડાઈશું ને ફરી એકવાર વિનંતી કરીશ માન્ય રેવરન્ડ ડૉક્ટર હેમંતકુમાર પરમાર સાહેબને, તેઓ આપણને મધ્યસ્થીની પ્રાર્થનામાં દોરશે. પ્રાર્થના કરીએ. જીવતા પ્રભુ, અમે ખૂબ આભારી છીએ, કારણ કે અત્યાર સુધી કરેલી પ્રાર્થનાઓ તમે જુદા સમયે જે અમે કરી એ બધી તમે સાંભળી છે. એમાંના ઘણા બધાના પ્રત્યુત્તર તમે આપ્યા છે. જેના પ્રત્યુત્તર નથી મળ્યા એ તમારા સમયોમાં તમે આપવાના છો, એ ખાતરીને માટે આભાર માનીએ છીએ. ને તમારા વચન પર અઢેલતા અમે વિશ્વાસથી, ખાતરી સાથે અમારી વિનંતીઓ તમારી પાસે લાવીએ છીએ. કારણ કે પ્રભુ, તમે અત્યારે પણ અમારી સાથે છો, તમારો આત્મા અમારી સાથે છે, અમારું સાંભળો છો અને પ્રભુ તમે મહિમા પામો છો. અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જે વિશ્વ સાર્વત્રિક મંડળી, જે પ્રભુના નામે ઓળખાતા તમામ સ્થળના અને ભાષાના, રંગના અને બોલીના લોકો જ્યાં જ્યાં છે, વિશ્વાસથી વધે છે. ને જે દેશોમાં અને પ્રદેશોમાં સતાવણીનો સામનો કરે છે, ખાસ કરીને અમારા દેશમાં પણ જે મંડળીઓ પર થતા હુમલાઓ, એ બધું તમારી જાણમાં છે. અમારી પ્રાર્થના છે તમારું બીજું આગમન નજીક છે, ત્યારે
એ બધા જ પ્રશ્નો થવાના એવા વચનો પર આધાર રાખતા અમે વિશેષ પ્રાર્થના કરીએ છીએ કે તમામ મંડળીઓને વિશ્વાસથી તમારા પર અઢેલતા ટકી રહેવાની કૃપા આપજો. સતાવણીની વચ્ચે પણ પ્રભુ તેમની સાથે છે. એ પ્રભુ પરના વિશ્વાસમાં ને હિંમત ને બળમાં તેઓ ટકી રહીને ઘણા બધા માટે આશીષનું અને સાક્ષીનું કારણ બની રહે એવી પ્રાર્થના અમે કરીએ છીએ. જે વિશ્વની અરાજકતા છે, ખાસ કરીને જે ટેરિફ નાખવાથી જે આર્થિક સમસ્યાઓ વિશ્વ અનુભવી રહ્યું છે, ત્યારે અમે એ પરિસ્થિતિ માટે તમારી ખાસ કૃપા માગીએ છીએ. જે અસમાનતા અને અરાજકતા આર્થિક પાસાઓમાં દેખાય છે, ત્યારે પ્રભુ અમારી પ્રાર્થના છે જે વિશ્વની મહાસત્તાઓ ને જેઓના હાથમાં એ તમામ બાબતોનું નિયંત્રણ છે, એવી સત્તાઓ અને અધિકારોને અમે તમારી પાસે મૂકીએ છીએ. મારી પ્રાર્થના છે પ્રભુ, તમારું જ્ઞાન ડાપણ સતત આપો અને બધી જ બાબતોમાં જે લોકોનું કલ્યાણ છે, હિત છે, એ જોવાને માટે પ્રભુ મહાસત્તાઓ અને ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ એ બધાને તમે વિશેષ સમજણ કૃપા આપો કે જેથી જે પછાત અને ગરીબ દેશો છે, તમામ દેશો જે આર્થિક ભારે સંકળામણને મોટી સમસ્યાઓનો સામનો કરે છે, એમાંથી બહાર આવે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ અમારી આ મંડળીને માટે. આ મંડળી તમારી છે અને પ્રભુ તમારા સંતો દ્વારા એને પ્રભુ સ્થાપવામાં આવી એ મિશનરીઓના સમર્પણને માટે અને શરૂઆતની એ ખ્રિસ્તી મંડળીને આ સમય સુધીના તમામ લોકોને માટે અમે આભાર માનીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, આ શહેરમાં તમે ચોક્કસ હેતુસર તમારી મંડળીને લોકોને મૂક્યા છે, ત્યારે પ્રભુ પરના વિશ્વાસમાં અને પ્રેમમાં રહેવા અને જીવવા, સાક્ષીરૂપ બનવા અને પ્રભુને પોતાના જીવનમાં અને જીવન દ્વારા બીજા લોકો મધ્યે પ્રગટ કરવા સતત આ મંડળીની મદદ કરો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. વચન દ્વારા અને પ્રભુ પરના વિશ્વાસ દ્વારા અમે વ્યક્તિગત રીતે વધીએ અને પ્રભુના મહિમાના પાત્રો અને પરિવારો બની રહીએ એવી અમે ખાસ કૃપા માગીએ છીએ. પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ કે જેઓ માંદા છે તેઓને સ્પર્શ કરો, તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસથી મળતું જે સાજાપણું છે પ્રાપ્ત કરે એવી કૃપા અમે માગીએ છીએ. જેઓ સિનિયર સિટીઝન્સ છે, અશક્ત છે, લાચાર છે અને આજે અમારી મધ્યે વય મર્યાદા અને શારીરિક મર્યાદાને કારણે આવી શકતા નથી, એવા તમામ અમારા વડીલોને માટે અને જેઓ અહીંયા હાજર છે એવા તમામ વડીલોને માટે અમે આભાર માનીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જીવનના આ પડાવે જે હવે થોડો સમય પૃથ્વી પર છે, ઘણો બધો વખત પસાર થયો છે, ત્યારે બાકીના સમયમાં તેઓ પ્રભુ પર અઢેલતા, પ્રભુને જીવન સમર્પણ કરતા રોજ ચાલે અને જીવે અને વિશ્વાસની જે બાકીની યાત્રા છે પણ તેઓ પૂર્ણ કરે અને પહેલી તરફ તેઓને માટે શાબાશી હોય એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયાને માટે, 28 ડાયોસિસને માટે, ગુજરાત ડાયોસિસને માટે, તમામ વ્યવસ્થાઓને માટે અને પ્રભુ અન્ય મંડળીઓને માટે પણ અમે આભાર માનીએ છીએ અને પ્રાર્થના કરીએ પ્રભુ, બદલાતા જગત અને બદલાતા ભારતની અંદર CNI એ પ્રભુના મહિમાનું મોટું કારણ અને સાધન બની રહે અને પ્રભુનો મહિમા CNIમાં અને CNI દ્વારા ઘણા બધા લોકો મધ્ય થાય એવી પ્રાર્થના કરીએ છીએ. આ મંડળીને એના તમામ પરિવારોને, વ્યક્તિઓને, સેવાના એકમોને તમારી આશીષ આપજો અને તમારા મહિમાને માટે વ્યક્તિ ને વ્યક્તિઓ, પરિવાર ને પરિવારો અને સેવાના બધા જ એકમો એ સાચા અર્થમાં પ્રભુને મહિમા આપનારા અને સર્વની આત્મિક ઉન્નતિને માટે હોય એવી અમે પ્રાર્થના કરીએ છીએ. થોડી પળોમાં જે વચન પ્રભુ તમે આપવા માગો છો અમે સ્વીકારીએ ને એ વચન દ્વારા પણ અમે ઉત્તેજન પામીએ અને આજની અમારી જે જરૂરિયાત છે એ સંતોષાય ને આનંદ સાથે પ્રભુ અમે આભારી ભાવ સાથે પાછા અમારા જીવનોમાં જઈએ, રહીએ અને તમારા ઉપયોગી પાત્રો બની રહીએ એવી પ્રાર્થના અમે કરીએ છીએ. બાળક સાહેબ ને પરિવારને, પાસ્ટોરેટ કમિટીને, તમામ વાલાઓને તમારી આશીષ આપો. ત્રાતા પ્રભુ ઈસુને નામે, આમેન. થેન્ક યુ સાહેબ, આપનો ખૂબ આભાર માનીએ છીએ. આવો આ સમયે આપણે
પ્રભુના વચન તરફ જતા પહેલાં ક્વાયર તરફથી એક ખાસ સ્પેશિયલ ગીત સાંભળીશું. ક્વાયરને વિનંતી કરીશ તેઓ સ્પેશિયલ ગીત રજૂ કરશે ને ત્યારબાદ માન્ય રેવરેન્ડ ડૉક્ટર હેમંત કુમાર પરમાર સાહેબ આપણને પ્રભુના વચન તરફ લઈ જશે.
દીનનાથ નરી કરુણાથી અમ અંતરમાં વ્યાપો. પ્રભુ મને વિસ્તૃતનું મન આપો. વિસ્તૃતનું મન આપો. પ્રભુ મને વિસ્તૃતનું મન આપો. પ્રભુ મને વિસ્તૃતનું મન આપો. પણ એ લાગણી હંમેશા રહી છે કે બાળક વિધવા પત્નીઓ ને જે પેન્શન મળે છે, જો કે નિવૃત્ત બાળકોને ઓછું જ છે, અને એમાં પણ એ વિધવા થાય એટલે ખૂબ ઓછું છે. ને એની અંદર ખ્રિસ્તી સેવા મહિલા સંગત ગુજરાત ડાયોસિસ જે પ્રયાસ કરે છે ખૂબ સરાહનીય છે. એટલે મારી તો એ વિનંતી છે કે જ્યારે આવતા રવિવારે, બીજા રવિવારે તમે દાન આપો ત્યારે પ્રાર્થના સહિત આપજો, કારણ કે દરેક મહિલા સંગતનું એ દાન સેન્ટ્રલમાં જાય છે અને ત્યાંથી પછી ડાયોસિસને પહોંચતું કરવામાં આવે છે. અને હું આગેવાન રહ્યો છું એટલે ખબર છે મને એ બધું જ દાન એ બાળક વિધવા ફંડને માટે, વિધવા પત્નીને માટે આપવામાં આવે છે. આ સેવાને માટે આપણે પ્રભુને મહિમા આપીએ ને મહિલા સંગતના બોજને માટે પ્રભુને મહિમા આપીએ. બીજું મારું એક પુસ્તક બહાર પડ્યું છે. પાછલા દિવસોમાં એક પુસ્તક ભાષાંતર કરવાની મને પ્રભુએ તક આપી. રેવરન્ડ નોર્મન ડંકન સાહેબ, જેઓ મૂળ આયરિશ અને ઘણા વર્ષો આયર્લેન્ડની પ્રેસ્બિટેરિયન મંડળીમાં પાળક રહ્યા અને દક્ષિણ ભારતમાં મદ્રાસમાં રહીને તેઓએ લાંબા વર્ષો જે સેવાઓ આપી અને અત્યારે ઘણી ઉંમર થઈ છે અને પાછા આયર્લેન્ડમાં જીવનનો પાછલો સમય પસાર કરી રહ્યા છે. પણ એમણે ઘણા પુસ્તકો લખ્યા, એમાંનું આ મારું ચોથું પુસ્તક છે. અગાઉ મેં 3 અનુવાદ કર્યા હતા, પણ આ જે પુસ્તક છે આત્મિક યુદ્ધ માટે સુસજ્જ, અને આ એફએસસીઓને પત્ર 6 અધ્યાય ને 10 થી 20 કલમો, જે આત્મિક હથિયારો છે, તારણનો ટોપ ને પગરખા ને વગેરે, એ જે વિષય છે એના પર પ્રભુના સેવકે 200 કરતાં વધારે પાના ખુલાસાના લખ્યા છે. એ આ પુસ્તક છે અને બહુ સ્પષ્ટ એમાં સંદેશ છે કે આપણે બધા જ રોજ આત્મિક યુદ્ધમાં છીએ. જો ખ્રિસ્તી જીવન એ કદી સરળ નથી અને કોઈક વાતો કરીને પૂરું કરવાનું નથી, કારણ કે આપણે આત્મિક યુદ્ધમાં છીએ, કારણ કે શૈતાનની સાથે પળે પળ આપણો મુકાબલો છે અથવા સામનો થાય છે. તેથી જો સાચા અર્થમાં ખ્રિસ્તી જીવન જીવે છે, વિશ્વાસીનું જીવન, એ રોજ દરેક પળે પ્રભુની ઈચ્છામાં આત્મિક હથિયારો સાથે રહે છે, જીવે છે અને શૈતાન પર પ્રભુની દયાથી તેઓ જય પામતા રહે છે. અને તેથી આત્મિક હથિયારો, જેમ કોઈ સૈનિક એ યુદ્ધમાં એ રાત દિવસ એ બધું જ પહેરીને ચાલે, એ કદી સિવિલ ડ્રેસમાં ના હોય, પણ એ યુદ્ધના જે હથિયારો ને પોશાકને એની અંદર રાત દિવસ હોય, એમ ખ્રિસ્તી જીવન એ યુદ્ધનું છે અને શૈતાનની સામે છે. અને શૈતાન કદી વિરામ લેતો નથી, શૈતાનને કદી રજા હોતી નથી. એટલે સતત એ વિશ્વાસીના જીવનમાં એ હુમલાઓ કરે છે. તો એની પર ખૂબ અસરકારક અને વિવેચનાયુક્ત એ પુસ્તક ડંકન સાહેબનું છે, તમે ખરીદશો. હું ફક્ત 25 કોપી લાવ્યો છું અને ભક્તિ સભા બાદ તમે એ મેળવી લેશો એવી વિનંતી છે. પ્રાર્થના કરીએ. જીવતા પ્રભુ, અમે તમારું વચન સમજવાને માટે પ્રયત્ન કરીએ છીએ ત્યારે અમારું જ્ઞાન એ અધૂરું છે અને અમારા જ્ઞાન, ડાપણ કે અનુભવથી
અમે તમારા વચનને અને તમને સમજી શકતા નથી. પણ વચનના લેખક પવિત્ર આત્મા દેવ અમારી સાથે છે, એમને શીખવે, સમજાવે અને સર્વ સત્યમાં દોરે, એ માટે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, તમારા વચન દ્વારા અમને શીખવો અને અમારી જે જરૂરિયાત છે એ આજે અમે જોઈ શકીએ અને તમારી ઈચ્છામાં એને પ્રાપ્ત કરતા પ્રભુ અમે વધારે સક્ષમ બનીએ એવી કૃપા અમે માગીએ છીએ. ત્રાતા પ્રભુ ઈસુને નામે, આમેન. જે વિષયો ખ્રિસ્તી મંડળીમાં જેનો કદાચ છેદ ઉડ્યો છે અથવા છેદ ઉડાડી દેવામાં આવે છે અથવા જેના વિશે કદી બોલવામાં નથી આવતું અથવા ખૂબ થોડું બોલવામાં આવે છે, એવા વિષયોમાંનો એક વિષય એ પવિત્ર આત્મા. ઘણા વિષયો છે કે જેના ઉપર ઘણું બધું કહેવું જોઈએ આ દિવસોમાં, જેમ કે પ્રકટીકરણની વાત એ પણ મિસિંગ છે અને એના પર જાજુ કહેવામાં આવતું નથી, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું બીજું આગમન નજીક છે. ત્યારે આ બધા વિષયો, આ બધું શિક્ષણ એ અતિ આવશ્યક છે. બધા જ વચનો અને બધું શિક્ષણ જરૂરી છે, પણ આ દિવસોમાં પવિત્ર આત્માની વિશેષ સમજણ અને પ્રકટીકરણનું જે સમજણ ને શિક્ષણ એ પણ ખૂબ જરૂરી છે. પવિત્ર આત્મા વિશે એ વિષય બહુ વિશાળ છે. દિવસો સુધી એ કહી શકાય ને ઘણા બધા પ્રભુના સેવકોએ પુષ્કળ પુસ્તકો લખ્યા છે. તેથી આ ટૂંકા સમયમાં કેટલીક વાતનો આપણે સ્પર્શ કરીશું. પણ એ પહેલાં હું તમને પ્રકટીકરણની વિશેની કહું તો પ્રકટીકરણનું પુસ્તક એ પ્રભુએ વિશ્વાસી સમુદાય સાથે, વિશ્વાસી એઝ એ હોલ, દુનિયાના તમામ લોકો સાથે અને વિશ્વાસીઓ સાથે એ કરેલું એનું કરારનામું છે, વિલ છે. હું આવું કરવાનો છું. નહીં, આપણને કોઈ વિલ આપે તો આપણે કેટલું સાવચેતીપૂર્વક રાખીએ છીએ, જાળવણી કરીએ છીએ અને એને બરાબર વાંચીએ છીએ. એક વાર નહીં, બે વાર નહીં, 3 વાર નહીં, વાંચ્યા કરીએ છીએ અને એને સમજવાનો વિશેષ પ્રયત્ન કરીએ છીએ. કશું ખોટું નથી. વિલને જાણવું જોઈએ, વિલને જાળવવું જોઈએ, વિલને સાચવવું જોઈએ. વિલ પ્રમાણે આપણને જે આશીર્વાદો છે એ આપણે જાણવા જોઈએ. અને પ્રભુએ, જો આ એક બહુ મોટી બાબત છે કે પ્રભુએ જગતના લોકોને, હવે વિશ્વાસીની વાત કરીએ પણ બધાને, પ્રકટીકરણ જે પાત્મસ બેટ પર પ્રભુના દાસ યોહાનને આપવામાં આવ્યું, અઘરું છે. જો 10મામાં ને 12મામાં અને દરેક અભ્યાસમાં અઘરું ઘણું હોય છે, પણ આપણે શું કહીએ છીએ? બરાબર ભણ, સારી રીતે ભણ, તારા સાહેબને પૂછ, ટ્યુશનમાં પૂછ, 2 વાર વધારે વાંચ. એટલી બધી કાળજી રાખી અને સમજ છે આપણે, કશું ખોટું નથી. પણ જે વિશે મને ને તમને પ્રભુએ કહી દીધું છે અને અનંતકાળમાં એ બધી બાબતો લાગુ થવાની છે, આ જીવન પછી જે બધી બાબતો બનવાની છે, એ પ્રત્યે ઉપેક્ષા કે અવગણના કે અજ્ઞાનતા એ સાચા અર્થમાં ખ્રિસ્તી જીવનની નિશાની નથી. એ આત્મિક રીતે મરેલા માણસોની નિશાની છે. કારણ કે શેતાન એનાથી દૂર રાખે છે. શેતાનને ગમે નહીં કે જાણીએ, સમજીએ, શીખીએ ને એમાં મળતો આશીર્વાદ પામીને એ પ્રભુમાં રહીએ. કારણ કે શેતાન એ જાણે છે કે એનું શું થવાનું છે અને વિશ્વાસ કરનારાઓનું પણ શું થવાનું છે એ પ્રકટીકરણમાં લખ્યું છે. તેથી મારી ખાસ નમ્ર વિનંતી છે કે પવિત્ર આત્મા વિશે અને પ્રકટીકરણ વિશે વિશેષ વાંચો. નહીં, અઘરા લાગતા દાખલાઓ એ છોકરાને વારંવાર કરાવવામાં છે. ભાઈ, રીત સમજ, સિદ્ધાંત સમજ, પ્રમેય સમજ, પેલું સમજ, અંગ્રેજી તો વ્યાકરણ સમજ, ગુજરાતી તો વ્યાકરણ સમજ. કેટલી બધી નાની નાની વાતની આપણે ચિંતા રાખી, કશું જ ખોટું નથી. અને આત્મિક જીવન માટે અહીંયા અને આત્મિક જીવન જે પૃથ્વી પરનું પૂરું થશે ત્યારે પેલી તરફ બધા જ પેરામીટર્સ, માપદંડ એ આમાં અપાઈ ગયા છે. હવે પવિત્ર આત્માની વાત કરીએ ત્યારે જેટલું મહત્ત્વ પિતાનું, જેટલું મહત્ત્વ પુત્રનું, એટલું જ મહત્ત્વ એ પવિત્ર આત્માનું છે. તમે જો એ ત્રણેય અનંતકાળથી અસ્તિત્વ ધરાવે છે. ઇન્ફિનાઇટ આ તરફ અનંતકાળથી છે, પિતા, પુત્ર અને પવિત્ર આત્મા, એનો કોઈ આરંભ નથી. હેબ્રીઓનો લેખક સરસ કહે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત મેલ્ખીસેદેકના ધારા પ્રમાણે
સનાતન યાજક છે. એટલે જેની શરૂઆત નથી, જેનો અંત નથી, એ ઈશ્વર કે જેનો કોઈ આરંભ નથી ને જેનો કોઈ અંત નથી. તો પિતા વિશે આપણે જૂના કરારમાં પુષ્કળ વાંચીએ છીએ. ત્યાં પુત્ર છે, પવિત્ર આત્મા ત્યાં છે. હવે પવિત્ર આત્મા જૂના કરારમાં આવતો, રહેતો અને જતો, ફરી આવતો, રહેતો અને જતો, આ જૂના કરારનું પવિત્ર આત્માનું ચિત્ર તમને મળશે. જ્યાં જ્યાં વાંચશો ત્યાં પવિત્ર આત્માની હિલચાલ પ્રાસંગિક છે જૂના કરાર. પણ તમે પહેલું જ વાક્ય બાઇબલનું વાંચો તો આદિએ દેવે, એ બહુવચનમાં છે. આદિએ દેવે એટલે એક કરતાં વધારે, અને આપણે ત્રિએક ઈશ્વરમાં માનીએ છીએ. એટલે સર્જનમાં, સર્જન પહેલાં અને સર્જનમાં, અને પછી લખ્યું છે દેવનો આત્મા પાણી પર હાલતો થયો. એટલે ઈશ્વર પવિત્ર આત્માનો આ યુગ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગયા પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે વાત કરી હતી એ પૂર્ણ થવાની હતી. પ્રેરિતોના કૃત્ય 1 ને 8 એ કદાચ આજની આધાર વચન કહી શકાય. ત્યાં લખ્યું છે, પણ પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો. કોને કહે છે? 120 જણને. 120માં 11 પ્રેરિતો છે. યહુદા જતો રહ્યો છે એટલે 11 અને બીજા બાકીના થઈને કુલ 120ને કહે છે. જો તફાવત નથી કે કેવળ શિષ્યોને કહ્યું, પ્રેરિતોને કહ્યું ને, પણ તમે એટલે હાજર 120 જણને તમે સામર્થ્ય પામશો. પવિત્ર આત્મા આવશે ત્યારે, એ વગર નહીં. પવિત્ર આત્મા વગરનું ખ્રિસ્તી જીવન કલ્પના કરી શકાતું નથી, એ હું આગળ વાત કરવાનો છું. પણ ત્યાર પછી એ સામર્થ્ય પામશો, પછી એ વગર નહીં. યરૂશાલેમમાં, આખા યહૂદિયામાં, સમરૂનમાં અને પૃથ્વીના છેડા સુધી મારા સાક્ષી થશો. હવે આ પ્રભુની ઈચ્છા છે. એટલે તમે જુઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્તની હાજરી છે ત્યારે શિષ્યો એમની સાથેના સીધા સહવાસમાં છે. હવે અહીંયા એક વાત સમજી લઈએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર જ્યારે જાહેર સેવા શરૂ કરી, માથીની સુવાર્તા 3 અધ્યાય, એ પહેલાં એમનું બાપ્તિસ્મા થયું. હવે બાપ્તિસ્મા સમયે એ ચિત્ર બહુ સરસ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાણીમાંથી બહાર આવે છે અને પવિત્ર આત્મા કબૂતર રૂપે ઉતરે છે, અને આકાશવાણી થઈ ઈશ્વર પિતા કહે છે કે આ મારો વાલો દીકરો છે. હવે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની જાહેર સેવા પહેલાં પવિત્ર આત્માની એમને જરૂર છે. પવિત્ર આત્મા વગરની સેવા નથી કરવાની, અને પવિત્ર આત્માથી ભરાયા પછી જાહેરમાં જાય. કેટલી મોટી વાત! અને આપણે ખ્રિસ્તીઓ તરીકે એવું માનીએ છીએ કે ભાઈ ઉઠ્યા એટલે ખ્રિસ્તી, અને આંખો બંધ થઈ જશે તો સ્વર્ગમાં. આ જૂઠાણું છે સાહેબ. નહીં, ઘણા લોકો રાત્રે પ્રાર્થના કરે કે પ્રભુ એવું થવા દેજે કે અમે જાગીએ તો સ્વર્ગમાં જાગીએ. આ તો ખાલી પરિકથા જેવું છે, એવું નહીં બને. યોહાન 1:12, જેટલાએ તેના નામ પર વિશ્વાસ કર્યો તેટલાને તેણે દેવના છોકરા થવાનો અધિકાર આપ્યો. એ 1-14 કલમ એ પ્રસ્તાવના છે યોહાનની સુવાર્તાની. આદિ એ શબ્દ હતો પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે, અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે જેઓ એ કહેતા કહે છે કે તેના પર જેટલાએ વિશ્વાસ કર્યો તેને દેવના છોકરા થવાનો અધિકાર આપ્યો, અને એ છોકરાને ઈસુ ખ્રિસ્તે એ અધિકાર આપ્યો છે, અથવા તો એ આદેશ આપ્યો છે, એ સમજણ આપી છે. તમે જો, પ્રભુ ઈસુ ખ્રિસ્તને ખબર હતી કે આ 11 શિષ્યો, 12મો જતો રહ્યો છે એટલે આપણે 11ની વાત કરીએ. અને પછી પ્રેરિતોના કૃત્યના પહેલા અધ્યાયના છેલ્લા ભાગમાં માથિયસના નામની ચિઠ્ઠી નીકળી, એટલે 13મો શિષ્ય, 12મો તો યહૂદા જતો રહ્યો, એટલે ત્યાં સુધી તો ગણવો પડે. ઘણા લોકો કહે છે 12 શિષ્યો, પણ હું કહું છું 13 શિષ્યો, કારણ કે યહૂદાને તમે બાકાત કરી શકતા નથી. એ પરસ્વાધીન કર્યો ત્યાં, એટલે જતો રહ્યો ત્યાં સુધી તો એ છે, પ્રભુએ પસંદ કર્યો છે, એટલે એને ત્યાં સુધી ગણવો છે, પછી એનો કોઈક રીતે અંત ગણી શકાય. હવે એ 11 જણને પ્રભુ સમજે છે. એમાં એક થોમા છે કે ભાઈ અવિશ્વાસ કરશે. જબદીના 2 દીકરા છે કે જે ડાબે ને જમણે ખુરશી માગશે. એટલે પ્રભુને ખબર છે, નહીં, એ ખબર છે. અને યહૂદા જતો રહ્યો. હવે પ્રપોર્શન, જે પ્રમાણ છે 12માં, એ ભયંકર છે. 12 શિષ્યોમાં એ 4 જણ આ પ્રકારના છે. જતો રહ્યો, અવિશ્વાસ અને ખુરશી માગે. પ્રભુએ પકડી રાખ્યા. પ્રભુનો હેતુ છે કે આ જ શિષ્યો એ એના મહિમાના સાક્ષી બને. ક્યાં? યરૂશાલેમમાં ને બધે જ. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તની હાજરી હતી છતાં
હાજરી હતી છતાં એ લોકો આમ તેમ થયા છે. એ પ્રમાણ બહુ બધા છે. સુવાર્તાઓ વાંચો તો પ્રભુ ઈસુ ખ્રિસ્તની હાજરીમાં આમ તેમ વિશ્વાસમાં થયાના દાખલા ઘણા છે. પણ પ્રભુને ખબર છે કે આ એકલા જશે તો જે પિત્તર નકાર કરે છે 3 વાર, એવી રીતે પછી યોહાન 21માં એ જતો રહે છે બીજા 6ને લઈને તિબેરિયસના સમુદ્રને કાંઠે, અને ઉઠેલા પ્રભુ ત્યાં આવે છે ને પાછા લાવે છે. એટલે પ્રભુને ખબર છે કે આ લોકો એકલાથી કશું થવાનું નથી. જો હું ને તમે ઘણું બધું કરીએ છીએ, પણ ઘણી બધી જગ્યા માટે યોગ્યતા જોઈએ છે. ધારો કે તમારે કોઈક સિવિલ સર્વિસમાં જવું તો તમારે જીપીએસસી કે આઈપીએસ કે એવી બધી કોઈક પરીક્ષાઓ પાસ કરવી પડે, યુપીએસસી વગેરે. જેવી જેની યોગ્યતા, જે સ્થાન માટે જે તે લાયકાત ને જે તે પ્રવેશક પરીક્ષા, કેટલી જેને કહેવાય પ્રાથમિક સમજણ મને છે અને તમને છે. અને ખ્રિસ્તી જીવનમાં ઉઠ્યાન ચાલતી પકડી, હવે એ ખ્રિસ્તી જીવન નથી. એ ખ્રિસ્તી જીવન નથી. એ આપણે માની લીધેલું છે, જે બાઇબલ આધારિત નથી. માની લીધું એ આપણું છે, પણ બાઇબલ કહે છે એ જુદું છે. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ખબર છે કે આ 11 અને બાકીના બધા થઈને 120. પ્રભુ કહે છે થોપજો જતાના, બાપનું જે વચન તમે મારા મુખથી સાંભળ્યું. કહ્યું કે એ અગ્નિથી તમારું બાપ્તિસ્મા કર્યું. મેં પાણીથી કર્યું, અગ્નિથી કરશે. જો વિશ્વાસી વ્યક્તિનો પહેલો જે ભાગ કે પગથિયું છે તે પસ્તાવો કરે છે. પેલા દાણીની પ્રાર્થના તમે સાંભળી છે કે મુજ પાપી પર દયા કર, બરાબર. અને પ્રભુએ સરસ કહ્યું કે ભાઈ એની પ્રાર્થના માન્ય થઈ, ફરોશીની ના થઈ. એ લાંબો વિષય છે, એના પર જતા નથી. હવે પ્રભુની આગળ હવે પેલા ચોરે કબૂલાત કરી લીધી અને પ્રભુ કે આ તું મારી સાથે પારાદેશમાં. વિશ્વાસ એ જરૂરી છે. વિશ્વાસથી કબૂલાત અને વિશ્વાસમાં સમર્પણ. જો એ વગર મેળ પડે નહીં. જ્યાં સુધી ઉડાવ દીકરો દૂર છે ત્યાં સુધી એ પાપમાં છે, પણ ઉઠીને બાપની પાસે આવે છે તે પસ્તાવાનું કાર્ય છે. સમજાય છે મારી વાત? એટલે જ્યાં સુધી હું ખ્રિસ્તી કુટુંબમાં જન્મીને રહું છું એવું માનીને હું ચાલું છું અને પછી હું સ્વર્ગમાં હોઈશ, તો એ ભ્રમ છે અને શૈતાનનું એ જૂઠાણું છે. પણ દરેક માણસે પાપ કર્યું. રોમી 3:23 અને 6:23 સગડાએ પાપ કર્યું. એમાં તમારે આવે, હું આવું, દુનિયાના બધા આવે. જો કોઈએ પાપ ના કર્યો તો પ્રભુ ઈસુ ખ્રિસ્તને આવવાની જરૂર શી? કારણ કે આદમે પાપ કર્યું. આદમ વંશજો પાપમાં જન્મે છે. બાળક જન્મે છે ત્યારથી પાપી સ્વભાવ લઈને આવે છે. પાપમાં જે મરણ છે લઈને આવે છે. હવે આ સમજણ કોણ આપશે? જ્યારે હું પ્રભુ ઈસુ ખ્રિસ્તનો તારનાર તરીકે સ્વીકાર કરું છું ત્યારે પ્રભુ એ સ્થિતિને સ્થાનમાંથી લઈને એના દીકરા કે દીકરીના સ્થાનમાં લાવે છે. આ પ્રક્રિયા છે સાહેબ, એ વગર મેળ નહીં પડે. ત્યાં સુધી મને પવિત્ર આત્માનું સ્થાન, પવિત્ર આત્માની જરૂરિયાત એ નહીં સમજાય. પ્રકટીકરણની જે ઉપયોગિતા છે એ નહીં સમજાય. હું સારો, અમે સારા, અમે કામ કરતા નથી ને અમે તેમ કરતા. અરે મૂકો એને ચૂલામાં, એ જરૂરી નથી સાહેબ. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેડ્યા, જગતમાં હતા, તેડ્યા, રાખ્યા કે જેથી તેઓને એ મોકલે. કઈ રીતે મોકલે? પવિત્ર આત્માના દાન સાથે, પવિત્ર આત્માના ભરપૂરીપણા સાથે. અને આ જ શિષ્યપણાની નિશાની છે. તમે એમ કહેશો અમે શિષ્ય નથી, તો તમે કોણ છો? ખ્રિસ્તી. પ્રભુને ખ્રિસ્તીઓની તો જરૂરત જ નથી. જો આ વાત હું બહુ ડંકેકી ચોટ પર કહું છું, પ્રભુને ખ્રિસ્તીઓની કોઈ જરૂર નથી. અને પ્રભુએ જગતમાં ખ્રિસ્તીઓ મૂક્યા જ નથી. વિશ્વાસી, માથીની છેલ્લી કલમ વાંચો, તમે જઈને સર્વ દેશનાઓને શિષ્યો બન્યા અને બનાવો. મંડળીમાં આ જ છે સાહેબ. પણ હું સારો, તમે સારા, શું મગજમારી? નહીં અમે બહુ સારા, અમે કોઈ સાથે ઝઘડીએ નહીં. અરે મૂકો વાત. સારા તો જગતમાં 500, 1000 ને લાખો માણસો છે. પણ પ્રભુને ખ્રિસ્તીઓની જરૂર નથી. હું પૂરી હોશ હવસમાં બોલું, પ્રભુને વિશ્વાસીઓની જરૂર. જો બાઇબલ સરસ કહે છે તે આવશે ત્યારે વિશ્વાસ જળશે. શું ધમધમાટ પ્રવૃત્તિઓ છે, નૂનો સમય, ખાતા પીતા, પરણતા પરણાવતા. પણ પ્રભુને એમાં રસ નથી. પ્રભુને તું વિશ્વાસી થઈ રહે ને અવિશ્વાસી ના રહે, આમાં જ રસ છે પ્રભુને. એટલે એ થશે તો બધું થશે. ખ્રિસ્તી હશે તો ખ્રિસ્તી રહેશે ને જીવશે ને મરશે. હું એ ભેંસના ડોળા મોટા, બહુ સારા ખ્રિસ્તી, કોઈને ખસ કે નહીં. હવે તો અમે બહુ સાંભળ્યું, દફન ક્રિયા કે બહુ સારા, અને જીવતા ત્યારે કે હારો નકામો. આ ટેન્ડન્સી છે, આ પ્રકૃતિ છે.
પણ ખ્રિસ્તી વિશ્વાસી એ પ્રભુને ઓળખે છે અને આત્માથી ભરાયેલ. હું આગળ વાત કરવાનું છું ટૂંકમાં. હવે એ પ્રભુની વાત આપણે જૂના કરારમાં લાંબો વિષય પણ નવા કરારમાં આવી છે. માથી 1:21 મરિયમને પુત્રના દાનની વાત કરી, નહીં ગર્ભ રહેશે અને પવિત્ર આત્માથી ગર્ભ છે. તમે જો પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મના કાર્યમાં પવિત્ર આત્મા સામેલ છે. સેવાની શરૂઆતે પવિત્ર આત્મા એમનામાં સામેલ છે. જેઓ ઈસુ ખ્રિસ્તને ઓળખે છે, માને છે, એની પાછળ ચાલે છે અને એનો દાસ કે દાસી હોવાનો દાવો કરે છે, તેઓ સાચા અર્થમાં જીવન સોંપેલા અને આત્માથી ભરાયેલા. જો પાઉલ પ્રેરિત સરસ કહે છે 1 કોરિન્થી 3:16 કે તમે દેવનું મંદિર છો એ શું તમે નથી જાણતા? કોરિન્થ મંડળીમાં 500 પ્રશ્નો છે. કોઈ કહે છે અમે પાઉલના, કોઈ કહે છે આપોલસના. એ બહુ ઝઘડા છે, જૂથબંધી છે. ઘણા બધા પ્રશ્નો, કોર્ટ કેસ, નૈવેદ્ય ખાવાના, કોઈ સાવકી માને રાખ્યા, પુષ્કળ પ્રશ્નો છે, આંતરજ્ઞાતીય લગ્નો. પણ પાઉલ પ્રેરિત એમને કાઢી મૂકતો નથી, પણ યાદ અપાવે છે. પહેલી જ કલમ વાંચજો 1 કોરિન્થી 1:1 સંતો થવાને તેડાયેલા જોગ લખીતંગ. હવે એ સંતો હતા તો આપણે સંતો છે, એટલે પેલા ભગવા વસ્ત્રોવાળા સંતો નહીં, સમજાય છે? એનો જે સંદર્ભ છે ત્યાં કે તેડાયેલા બોલાવ્યાલા લોકોનો સમૂહ. ક્યાંથી બોલાવ્યા? જગતમાંથી. ક્યાં બોલાવ્યા? ઈસુ ખ્રિસ્તના લોકમાં. પ્રભુએ કીધું ને મારા બીજા પણ ઘેટા છે. એટલે આ જે આખી સમજણ કે તેઓને તારશે પવિત્ર આત્માથી, એ ભરપૂર હશે અને પવિત્ર આત્માથી એનો જન્મ થયો. આ એક વિષય મોટો છે એટલે એની પર વિસ્તારથી હું જતો નથી. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ અગાઉ અને જન્મ પછી, સેવાની શરૂઆતે અને વધસ્તંભ પર ગયા ત્યાં સુધી. જો વધસ્તંભ ઉપર છે ને એક વિષય મોટો છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સંપૂર્ણ માણસ તરીકે પિતા એમને છોડી દીધા છે. કારણ કે લોકોની તરફેણમાં, લોકોની સાઈડમાં રહીને એ પિતાને પોતાનું નિષ્કલંક બલિદાન આપે છે. ત્યાં એ જગત પ્રભુએ એમને એટલા સમય માટે છોડી દીધા છે. એટલે કહે છે ને, હે બાપ તે મને કેમ ત્યજી દીધો. એટલે એ ફિલિંગમાં પ્રભુએ એમને છોડી દીધા, જેથી બધાના પાપ, બધાના રોગ, બધાની શિક્ષા ઈસુ એના માથા પર લે. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જો પવિત્ર આત્માની આવશ્યકતા હતી એવું પિતાને લાગ્યું, એવું પવિત્ર આત્માને લાગ્યું, એવું પુત્રને લાગ્યું. અને માટે એ સામર્થ્યવાન સેવા. જો પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે માનીએ છીએ, જો ભૂતો પણ માને છે. શું કહે છે? તું પરાત્પર દેવનો દીકરો છે, પણ એ સ્વીકારતા નથી. આ બહુ સમજવા જેવું. આપણે બધા કે અમે પ્રભુ ઈસુને માનીએ છીએ. રવા દો ને સાહેબ માનવાની વાત. સ્વીકારો છો? માનીએ તો છીએ જ, ના માનવાનું નહીં. ભૂતો પણ માને છે, પણ ભૂતો એને સ્વીકારતા નથી. નહીં, એ કહે છે પરાત્પર તું દેવનો દીકરો છે, તારે ને અમારે શું. એ માને છે પણ એને આધીન નથી. માનવું અહીંથી છે અને સ્વીકારવું અહીંથી છે. જો ઘણા બધા લોકો અહીંથી માનીને 80 વર્ષ કાઢે છે. અહીં સુધી 1/2 ફૂટ ગણીએ, મીટરમાં થોડું આગું પાછું હશે, એમાં નહીં પડે, પણ એ 1/2 ફૂટ આવતા છે ને 80 વર્ષ થાય, 90 વર્ષ થાય અને કબરમાં જાય. અહીંથી સ્વીકારતા નથી. હું માનું છું. જો પ્રેરિતોના વિશ્વાસનામામાં પણ કહે છે પવિત્ર આત્માને માનીએ છીએ. એ માનવાની વાત અહીંથી નથી, પણ પવિત્ર આત્માનું અસ્તિત્વ, પવિત્ર આત્માનું જે કાર્ય, પવિત્ર આત્માની જે દરમિયાનગીરી. જો પ્રભુ ઈસુ ખ્રિસ્તે યોહાનની સુવાર્તા 14, 15, 16 અધ્યાયમાં એ બહુ સરસ વાત કરી. 13મા અધ્યાયમાં પગ ધોવાની ક્રિયાને છેલ્લું ભોજન અને મરણની ફરી એકવાર જાહેરાત. એમના મરણ વિશે કહે છે. ત્યારે એ સાંભળીને શિષ્યો વ્યાકુળ થયા. એક વાત હું એમાં ઉમેરી દઉં. આ યોહાન 14મો અધ્યાય છે ને, એ મરણમાં બહુ વંચાય. એટલે મને હંમેશા એ સવાલ થાય કે મરણને આને શું સંબંધ? આ વચન તમારા હૃદયોને વ્યાકુળ થવાના દો ને. અરે ભાઈ, સંદર્ભ તો જાણો, કયા સંદર્ભમાં લખ્યું છે. આપણે વાંચી કાઢીએ છીએ. બહુ સરસ. યોહાન 14 વાંચો. હવે યોહાન 14 એ મરણનો શાસ્ત્રપાઠ નથી. શિષ્યો વ્યાકુળ થયા છે. પ્રભુ તો છે, વ્યાકુળ થયા છે, ચિંતાગ્રસ્ત છે અને દુઃખી છે. એમને કહે છે, આ મરણની વાત નથી. મરણની વાત કરી છે, પણ શિષ્યોની સ્થિતિના સંદર્ભમાં પણ પ્રભુ કહે છે તમારા હૃદયોને વ્યાકુળ થવાને દો, મારે જવાનું છે, બીસો નહીં. પછી કહે છે હું પિતાને વિનંતી કરીશ ને તે બીજો સંબોધ એટલે પવિત્ર આત્મા તમને આપી દેશે. 14મો અધ્યાય, 15મો અધ્યાય, 16મો અધ્યાય
પ્રેરિતોના કૃત્ય જબરજસ્ત પવિત્ર આત્મા વિશે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ શિષ્યોને શીખવે છે, 11 જણને. અને પ્રેરિતોના કૃત્ય 1:8 120ને કહે છે. હવે 120 કોણ છે? 11 શિષ્યોને બીજા પ્રભુને ઓળખનારા. જો આ એક બહુ જરૂરી વાત છે. ખ્રિસ્તી મંડળીમાં વિશ્વાસ કરનારા અને નહીં કરનારા 2 જૂથ સાથે ચાલે. પ્રકટીકરણમાં લખ્યું છે ને, ઘેટા પ્રજા અને બકરા પ્રજા. હવે એમાં 2 સાથે જ છે. એને વધવા દો, કડવા દાણા અને સારા દાણા. સારા દાણાને વખારમાં ભરો એટલે સ્વર્ગમાં લઈ જાઓ, અને પેલાને અગ્નિની ભઠ્ઠીમાં. આ બંને સાથે છે સાહેબ. એટલે ખ્રિસ્તી મંડળીમાં બહુ બધા છે, એટલે બહુ મોટી મંડળી, જોરદાર મંડળીને બહુ બધું દાન, એ સાહેબ ભંકસ છે. હું બહુ સમજણથી બોલું છું, આ જ શબ્દ વપરાય. એ બધી વાત કંઈથી આવી ગઈ સાહેબ? નહીં, ઘણા લોકો કે હું બાળક હતો ત્યારે ઘણા કે અમારી મંડળીનું બહુ દાન આવે. અરે મૂકો ને, બહાર લાણી થાય છે, લાખો કરોડો લોકો આપે છે, રૂપિયા બહુ આપે છે. એ વાત જ નથી સાહેબ, એ વાત જ નથી. પૈસા ક્યાંય નથી સાહેબ. પ્રભુ ઈસુ ખ્રિસ્તની વ્યવસ્થામાં અને મંડળીમાં એ પછી લોકો આપી જાય છે. પેલી વિધવાએ નાખ્યું ને, કોઈએ નોંધ નહીં લીધી, પ્રભુએ નોંધ લીધી. આપવા વિશે પાઉલ પ્રેરિત 2 કોરિન્થી 8:9 શિક્ષણ આપે છે, પણ તમે ઉદારતાથી આપો. એ સેકન્ડરી છે, પણ બેઝિક આ છે, પેલું એની સાથે કરો. આપણે એને 1 નંબરે મૂકીએ છીએ ને 1 નંબરને છેલ્લે મૂકી દે છે. ક્રમ ઉલટાવીએ છીએ અને હું સારો, અમે સારા, સારા ખ્રિસ્તીઓ બહુ દાન આપીએ, બહુ સેવા કરીએ, બહુ બધી કમિટીમાં, હું બહુ કમિટીમાં, બધા બહુ કે અમે બહુ બધા આગેવાની આપી. પ્રભુને એમાં કોઈ રસ નથી. હું કેટલી જગ્યાએ બેસું છું, કેટલું કામ કરું છું. નહીં, હું સવારે 4 વાગે ઉઠું છું તો પ્રભુ મને એમ કહે છે, ઓ બહુ સારું, 4 વાગે ઉઠી જાય એટલે મોટો મેડલ. પછી બાઇબલ વાંચું, ભાષાંતર કરું, બહુ કામ કરું એટલે પ્રભુ મને મોટો મેડલ આપશે? ના, થોડામાં વિશ્વાસુ માલુમ પડ્યો છે, હું તને ઘણા પર ઠરાવીશ. તો આ બધી બાબતો કોણ શીખવે છે? શેતાન નહીં શીખવે, જગત નહીં શીખવે, બાઇબલ પાસે આવવું પડે. જો પેલા વિદ્યાર્થીને આપણે સરસ કહે, પુસ્તક વાંચ, ધ્યાનથી વાંચ, બરોબર વાંચ, ના સમજાય તો સાહેબને પૂછ, ટ્યુશનમાં જઈને પૂછ. કેટલી બધી બેઝિક વાત કરે. બાઇબલ આમ ખોલીને વાંચીએ નહીં, 10 કલમ, અને ભાગીએ, ટાઈમ થઈ ગયો, ભાગો નોકરી પર. હવે આને ખ્રિસ્તી જીવન કહેવાય? ના. તમે આત્મિક પોષણ એ જોઈએ એટલું લેતા નથી, એટલે પેલું કહે છે ને, વિકલાંગ જેવા બની જાય. જે પોષણ ના મળે એટલે શરીર કેવું રહે બધાને ખબર છે. અને આત્મિક રીતે વૃદ્ધિ કહેવાય, આત્મિક અર્થમાં ના કહેવાય, દૈહિકમાં ના કહેવાય. આપણે ડૉક્ટર કે ભાઈ આટલું રોજ ખાવાનું, એટલે આપણે ઘેર આવીને ચાર્ટ બનાવીને, ડાયટ ચાર્ટ અત્યારે બહુ ફોલો કરે, કશું ખોટું નથી. અને આત્મિક ડાયટ, અરે આજે તો ટાઈમ જ નહીં મળે, બોલો મરવાનોય ટાઈમ નથી. એ મને બહુ હસવું આવે. ઘણા લોકો કહે બોલો મરવાનોય ટાઈમ. હવે મરવાનો તો ટાઈમ હોય ભાઈ, આજે 8:02 મારું મરણ છે, ચલો બધા તૈયાર થઈ જાઓ. હું તૈયાર, તમે તૈયાર. કોઈને ખબર હોય? બોલો, કોઈને ખબર ના પડે, એમાં જોતા રહ્યા ને ગયા. સમજાય છે? આ બધી છે ને પેલા સ્ટેન્ડઅપ કોમેડી જેવું છે, એ કોમેડી જેવી કરીએ છીએ. ખ્રિસ્તી જીવન એ આવું કોઈ ઉપર છલ્લું ને જેમ તેમ નથી, પણ શેતાન ડોઝ પીવડાવે છે. એટલે આપણે શેતાનના શબ્દો, શેતાનની સ્ટ્રેટેજી વાપરીએ છીએ, ઈસુ ખ્રિસ્તને માનીએ છીએ, સ્વીકારતા નથી. અને જ્યાં સુધી હું ઈસુ ખ્રિસ્તની આગળ મારા પાપોનો પસ્તાવો કરતો નથી, ત્યાં સુધી પાપ કાયમ રહેશે, પવિત્ર આત્મા બહાર રહેશે. એટલે પવિત્ર આત્માનો અધિકાર, નિયંત્રણ આવતો નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તો દેવપુત્ર છે, પણ એને પવિત્ર આત્માની જરૂર હતી, મને ને તમને વિશેષ જરૂર છે. જો શેતાન છે ને દરેક પડે જે કોઈ મળે એને ગળી જવા, ખાઈ જવા તૈયાર છે. કોઈની યોગ્યતા નથી શેતાન સામે ઊભા રહેવાની. પણ વિશ્વાસથી ચાલીએ છીએ તો પ્રભુ આપણી સાથે છે, આપણે પ્રભુની સાથે, અને તે આપણો આધાર બને છે. પવિત્ર આત્મા દેવ આપણને કહેશે આમ જવાનું અને આમ નહીં જવાનું, આ કરવાનું અને આ નહીં કરવાનું. ઈશ્વરની ઈચ્છામાં હું ને મારું પરિવાર, હું ને મારી મંડળી એ ગોઠવાઈશું. જો બાકી આપણે ગોઠવીએ નહીં, આમ કરી દો ને પત્યું, આ 2-4ને મૂકી દો ને એટલે પત્યું, આમને સોંપી દો ને એટલે પત્યું. પ્રભુ ના હોય, પ્રભુ બહાર રહે. અને જ્યાં પ્રભુ બહાર છે ત્યાં ધમધમાટ પ્રવૃત્તિ છે, એને આત્મિક ધોરણ નહીં કહી શકાય.
પવિત્ર આત્મા વગરનું જીવન અને પવિત્ર આત્મા વગરનું કુટુંબ અને પવિત્ર આત્મા વગરની મંડળી એ તમને ઠેર ઠેર જોવા મળશે. હવે એનો છેદ ઉડાડવાનું કોણે કહ્યું? પ્રભુ ઈસુ ખ્રિસ્તે 120ને કહ્યું, જતા ના. એમને ખબર છે આ જશે ને તો આમ તેમ વિખેરાઈ જશે. અને પવિત્ર આત્મા આવ્યો ત્યારે એ જ પિત્તર યરૂશાલેમમાં જ્યાં 3 વાર નકાર કર્યો ત્યાં જ પૂરા સામર્થ્યથી એ બોલે છે. પિત્તર બોલતો નથી, પણ પિત્તરનો પ્રભુ પવિત્ર આત્મા દેવ એનું મુખ બને છે. અને જ્યારે એ બોલે છે ને ત્યારે 17 પ્રાંતના, બીજા અધ્યાયમાં વાંચો પ્રેરિતોના કૃત્ય, 17 પ્રાંતના લોકો ત્યાં છે. એ બીજા અધ્યાયમાં છે ક્યાં ક્યાંથી લોકો આવે, બધા સમજી શક્યા. એટલે પવિત્ર આત્મા એ તો ગાલિલી ભાષા જાણતો, એને બીજું ભાષા આવડતી નહોતી, એ લગભગ અભણ હતો પિત્તર, પણ એ બોલે છે ત્યારે ગાલિલી ભાષામાં બોલે છે, પણ અનુવાદ 17 ભાષામાં થાય. આ પવિત્ર આત્માનું કામ. એ પેલી ગરબડવાળી ભાષા ઘણા બોલે ને, હા પવિત્ર આત્મા ગરબડ બોલે, એટલે એને ખબર નથી જે બોલે. એટલે મને એમ થાય કે આ ઘોંઘાટ કરે છે, એ ગરબડવાળી નહીં. પ્રેરિત બીજો કોરિન્થી 12 છે આત્મિક દાનો વિશે, એમાં લખ્યું છે એક બોલે ને બીજો ભાષાંતર કરે. પ્રભુનું કાર્ય આ છે, ગરબડવાળું નથી. હવે પિત્તર ત્યાં ઉપદેશ કરે છે. કયો પિત્તર? એ રાત્રે જે કરેલો એ જ પિત્તર છે, પણ હવે આત્માથી ભરાયેલ. સી ધ ડિફરન્સ. પ્રભુનો શિષ્ય છે, પણ હવે પવિત્ર આત્માના અધિકાર નીચે છે. જો તું ને તમે શિષ્ય બનવાને માટે તેડાય. ખ્રિસ્તીની તો હું ફરી કહ્યું, ખ્રિસ્તીઓ સ્વર્ગમાં નહીં હોય, કોઈ ખ્રિસ્તી સ્વર્ગમાં નહીં હોય. હું બહુ પૂરી સમજણથી કહું છું ને, બાઇબલ કહે છે. તમે મને સમજાવો તો હું તમને જવાબ આપું. કોઈની પાસે જવાબ નથી. ખ્રિસ્તીઓ સ્વર્ગમાં નહીં. તું વિશ્વાસુ થઈ રહે, તું થોડામાં વિશ્વાસુ માલુમ પડે, હું તને ઘણા પર ઠરાવીશ. નહીં સાબાસ સારાને વિશ્વાસુ ચાકર, 5 તાલંત 2 તાલંત 1 તાલંત, 1 વાળંત તો જુદું કહ્યું, 5 ને 2 ને કહ્યું. સાબાસ સારાને વિશ્વાસુ ચાકર, તું મરણ પર્યંત વિશ્વાસુ. પ્રકટીકરણમાં લખ્યું છે, હું તને ઘણા પર ઠરાવીશ. હવે પિત્તર જ્યારે બોલે છે ત્યારે પિત્તરનો પ્રભુ બોલે છે. કયો પ્રભુ? જે પ્રભુએ ઈસુ ખ્રિસ્તને પુનરુત્થાન પમાડ્યા, તે મરણમાંથી ઉઠાડ્યા, તે માટે એ પુનરુત્થાનનું સામર્થ્ય રજૂ કરે છે. અને છેલ્લી એક વાત કહીને હું બંધ કરીશ. વિષય મેં કહ્યું ને દિવસો સુધી બોલાય, પુસ્તકો લખાય, વિષય મારી પાસે ઘણો તૈયાર, પણ સમયના અભાવે આ વાત કહીને પૂરું કરું. હવે જ્યારે એ પિત્તર ઉપદેશ કરે છે ત્યારે તમે જુઓ કે જે લોકો ત્યાં છે એ કયા લોકો છે? બહુ બધા છે. એક વાત એમાં ઉમેરી દઉં, ઘણા બધા લોકો અમદાવાદમાં નહીં બધે હમણાં 50માનું પર્વ ઉજવશે. એટલે હું એવું કહું છું કે 50માનું પર્વ છે જ નહીં. ખ્રિસ્તી મંડળીમાં 50માનું પર્વ નથી. આપણે વાંચતા નથી, બાઇબલ વાંચતા નથી, અને નામાં છે ને ગોટાળો કરે. આપણે કહેલા ભાઈ આ કઈથી આવ્યું? ઇતિહાસમાં કોઈની તારીખ અને કોઈકનું લડાઈ મૂકે તો શું કે, અરે યાર પેલા ઔરંગઝેબનું અહીં ક્યાં મૂક્યું, અરે પેલા અકબરનું અહીં ક્યાં મૂક્યું? કેવી ખબર પડે છે? એટલે બાઇબલ આપણે નથી વાંચતા અને જે તે કરીને ભેગું કરીએ છીએ. જો એક સ્પષ્ટ વાત કરું, પ્રેરિતોના કૃત્ય 1 અધ્યાય, પ્રભુએ કહ્યું 1 ને 8 ઉઠેલા પ્રભુ અને પછી સ્વર્ગમાં ગયા. વાંચજો તમે પ્રેરિતોના કૃત્ય 1 એ કહીને પ્રભુ સ્વર્ગમાં ગયા, ઉઠેલા પ્રભુ. એ કોને કહ્યું? 120 ને, એમાં 11 શિષ્યો પ્રેરિતો છે. એટલે એક જગ્યાએ ભેગા થયા, યરૂશાલેમમાં એક જગ્યાએ. હવે યરૂશાલેમના મંદિરમાં મૂસાના નિયમશાસ્ત્ર પ્રમાણે 50માના પર્વના સંદર્ભમાં યહૂદીઓ ભેગા થયા છે. 2 પ્રસંગ જુદા છે, પેલા અને આ. એ લોકો શું માને છે? મસીહ આવશે, પણ ઈસુ ખ્રિસ્તને મસીહ તરીકે સ્વીકારતા નથી, એ નથી માનતા. એટલે મૂસાના નિયમશાસ્ત્ર સુધી અટકેલા છે. અને આપણે ત્યાં, હું તો અમદાવાદમાં કહું છું કે આ 50માના પર્વનું બોર્ડ ના મારો, પાછા જૂના કરારમાં લઈ જાઓ છો. ડે ઓફ પેન્ટિકોસ્ટ છે સાહેબ, પવિત્ર આત્માના આગમનનો દિવસ અથવા મંડળીનો જન્મ દિવસ. આપણે કહે ને બોલો 50માનું પર્વ ક્યારે આવે? એટલે તમે યહૂદી છો? ના ના, બાઇબલમાં છે ને, બાઇબલમાં છે જ નહીં. તમે ભળતો જવાબ લખો ને એટલે પેલા સાહેબ હસીને 0 માર્ક મૂકે. એટલે 0 માર્ક સાથે આપણે ચાલીએ છીએ, જુદું જુદું ભેળસર કરી ચાલીએ અને કહીએ બહુ સારા ખ્રિસ્તી, અને અમે તો સ્વર્ગમાં હોઈશું, અમે કોઈ સાથે ઝઘડીએ નહીં, અમે કોઈની સાથે મગજમારી કરીએ નહીં. અરે મૂકો ને સાહેબ, જગતમાં સારા બહુ છે. હવે 120 અને પેલા, અને પિત્તર ઉપદેશ કોને કર્યો? 11 સાથે ઊભા થઈને એ પેલા લોકોને, મંદિરવાળા. 120ને તો પવિત્ર આત્મા એક પર મળી ગયો છે.
એ તો ઈસુને ઓળખે છે, ઈસુને સ્વીકારે છે, અને હવે આત્માથી ભરેલા છે સંદેશો પેલા અમને. એમાંથી પુષ્કળ લોકો હતા, એમાંથી 3000 વિશ્વાસમાં. કયા વિશ્વાસમાં? ઈસુ એ જ પ્રભુ છે. પિત્તર સરસ કે જે ઈસુને તમે મારી નાખ્યો એને દેવે ઉઠાડ્યો અને એને અધિકાર સર્વ આપ્યો. એ બીજા અધ્યાય વાંચજો, પુનરુત્થાનનો સંદેશો. એ સમજ્યા કયા લોકો? યહૂદી લોકો. શું માને છે? મસીહ આવશે. પણ ઈસુ મસીહ નથી. પણ પિત્તરના ઉપદેશથી, પવિત્ર આત્માના કામને લીધે એ 3000માં પ્રભુએ કામ કર્યું. આ સામર્થ્ય છે. બાકી સાહેબ બધા ક્રિયાઓ ચાલશે, પ્રસંગો ચાલશે, કાર્યક્રમ. એ વાત બહુ જબરજસ્ત કે બાઇબલમાં કોઈ કાર્યક્રમ લખ્યો નથી. તમારું બાઇબલ લાવો ને મારું બાઇબલ લાવો, હું તમને 1 મિનિટમાં સાબિત કરી દઉં કે પ્રભુએ કોઈ કાર્યક્રમ આપ્યો નથી. આપણે ઊભો કર્યો છે. 5 વાત પ્રભુએ કહી છે. 4 વાત પ્રેરિતોના કૃત્ય 2 ને 42. કયા લોકો? 3000 ભાઈઓ અમે શું કરીએ? 2 ને 37 પ્રેરિતોના કૃત્ય. પિત્તરે શું કહ્યું? તમારામાંનો દરેક પસ્તાવો કરો. બેઝિક. અને ઈસુ ખ્રિસ્તને નામે બાપ્તિસ્મા લો. એનો અર્થ શું થાય? તમે જૂના જીવન સંબંધી મૃત્યુ પામો અને નવી વ્યક્તિ તરીકે પ્રભુનો સ્વીકાર કરીએ છીએ ત્યારે જૂનું જીવન, આદમનું જીવન, પાપમય જીવન ઉતારી મૂકીએ છીએ અને બીજા આદમ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જીવન પહેરી લઈએ છીએ. એ પ્રક્રિયા છે સાહેબ. તમે ઈસુનો સ્વીકાર નહીં કર્યો, ખ્રિસ્તી મંડળીમાં, કુટુંબમાં છો, એથી કોઈ ફરક પડતો નથી સાહેબ. પ્રભુએ ઈચ્છ્યું એટલે હું ખ્રિસ્તી મા બાપના ઘેર જન્મ્યો, પણ હું પાપમાં જન્મ્યો. ગીતશાસ્ત્ર 51. બાદશેબા સાથેના વ્યભિચાર પછી જે પસ્તાવાનું ગીત છે, દાઉદનું, એમાં સરસ કહે છે, હું પાપમાં જન્મ્યો ને અન્યાયપણામાં મારી માએ મારો ઘર ધર્યો. એટલે પાપી ફોર્મેશન, ઘડતર થયું ને પછી બાળક જન્મ્યું. એટલે પેલા ગાયનેકોલોજીસ્ટ એવું કે ડૉક્ટર તંદુરસ્ત બાળક, એ સાચા છે. એટલે આપણે કહી લો 2 કિલો પેંડા ખાઓ, તંદુરસ્ત બાળક ખુશી થઈ જાય, સભા રાખીએ. પેલા આત્મિક મરેલું છે એ કોણ કહેશે? આત્મિક મરેલું છે બાઇબલ કહે છે. તું તારે મોઢે ઈસુને કબૂલ કર, એ બાઇબલ કહે છે. એનો અર્થ એમ થાય કે દૈહિક રીતે આપણે તંદુરસ્ત છીએ પણ આત્મિક મરેલા છે. માણસ 2 બાબતનો છે, દેહ અહીં પડશે, આત્મિક રીતે મરેલા, અહીં મરણમાં અને તઈ મરણમાં. બાઇબલ સરસ કહે છે જેને બીજા મરણમાં ભાગ નથી તે ધન્ય અને પવિત્ર છે. અને વાલા ભાઈ બહેનો, વિશ્વની પરિસ્થિતિ એ દારૂણ ને કરુણ છે. આ જે ટ્રેડ વોર છે ને, ખતરનાક છે, જેને ખબર પડે ને પડે. અને સાથે સાથે મંડળીઓ પરની સતાવણી ભારતમાં અને વિશ્વમાં ઠેર ઠેર. એ માંથી 24 અને 25 અધ્યાય પૂરા થાય છે, બાઇબલના વચનો પૂરા થાય. છેલ્લા સમયમાં શું થશે? આ થાય છે. ઘણા લોકો એવું કહે છે કે એના માટે પ્રાર્થના કરજો. હું કહું છું નહીં કરવી જોઈએ. કેમ? પ્રભુએ કહ્યું કે થશે લડાઈ, તો પ્રભુને આપણે પાછા કે પ્રભુ બંધ કરો એટલે પ્રભુના પ્રભુ થઈએ? ના, આ સ્થિતિમાં પ્રભુ અમને તૈયાર કર. નહીં આપણે એવું કહે પ્રભુ રશિયા અને યુક્રેનની લડાઈ બંધ થાય એવું તું થવા દે, એટલે આપણે એના મંત્રી સંત્રી છીએ? નહીં કરવાની સાહેબ. તમે એમ કહેશો કે તમે શું બોલો? હું પૂરી સમજણથી બોલો. એ થશે એવું પ્રભુએ કહ્યું અને પૂરું થશે, પ્રભુ ઈચ્છે ત્યાં સુધી થશે. પણ હું વિશ્વાસમાં આવું, વિશ્વાસમાં રહું, વિશ્વાસમાં વધું. આ બનતું જુઓ ત્યારે, આ બધું બનતું જુઓ ત્યારે તમારા દીવા સળગતા અને તમારી કમરો બાંધેલી રાખો. આ બધું બને છે. આપણે રોજ સવારે આ શું બને છે, આ બધું શું બને છે, પછી આપણે કહીએ બોલો પેપરમાં કંઈ છે ને, આ 5 રૂપિયા માથે પડ્યા, ફેંકી દે પસ્તીમાં. ઓ સાહેબ, એ અંત સમયની બાબતો, મારા જીવનના છેલ્લા સમયો, તમારા જીવનના છેલ્લા સમયો કોના કેટલા છે નક્કી રહે. પણ બાઇબલ એવું શીખવે છે કે આપણે અંતની નજીક છે. ત્યારે સૌથી પહેલી વાત, જો પ્રભુને ઓળખ્યા નથી તો તારણના અનુભવમાં આવી, કારણ કે પાપ સાથે આવ્યા. આદમનું પાપ મરશે જ મરશે, અને આદમ વંશજો એ પાપમાં મરે છે. ખ્રિસ્તી મંડળીમાં રહીને એ બીજા મરણમાં જાય. જો પ્રભુએ જ્યારે ઉત્પત્તિ 2માં કહ્યું ને, ત્યારે કહ્યું કે આપણી પ્રતિમા પ્રમાણે. એટલે પ્રતિમા એટલે એવું નહીં 2 આંખ આપણને છે, પ્રભુને 2 છે, એવું નહીં. લાઇકનેસ શબ્દ છે, જે હિબ્રુ ભાષાનો શબ્દ છે ને, એનો લાઇકનેસ, એના જેવા બને. કેવા? પવિત્ર, શુદ્ધ વગેરે. એટલે આદમને હવા પવિત્ર હતા, પ્રભુ જેવા, એટલે પ્રભુ સાથે બેસતા. અને પ્રકટીકરણમાં લખ્યું છે આપણે એના જેવા થઈશું. બધા નહીં થાય, નહીં. ઘણા મરણ થાય તો શું કે આપણે એમને સ્વર્ગમાં મળીશું. હવે અહીં પ્રભુને જ ના ઓળખાય.
બોલો કેવું નાટક ચાલે નહીં? આપણે બધા કે સ્વર્ગમાં મળીશું, એટલે પણ સ્વર્ગની ટિકિટ જ નહોતી લીધી. સમજાય છે? આ બધા કહો શાંતિ રાખો, શાંતિ રાખો, પ્રભુને ઘેર ગયા, હાલેલુયા ગાય છે. એટલે ભાઈ હાલેલુયા ને અહીંયા જ ગાય નહોતો, એ સ્વીકાર્યા નથી. એને પ્રભુનો કોઈ સંબંધ નહોતો સાહેબ. હું કોઈના લાગણીને ઠેસ નથી વાળતો, પણ વાસ્તવિકતા છે. જૂઠું નહીં કરીએ, જૂઠું નહીં માનીએ, જૂઠું નહીં બોલીએ અને જૂઠાનો ફેલાવો નહીં કરીએ. પહેલું થેસાલોનિકામાં લખ્યું છે, જેટલા પ્રભુમાં ઊંઘી ગયા છે તેઓ પ્રથમ ઉઠશે. પ્રભુ આવશે ત્યારે પ્રભુમાં ઊંઘી ગયેલા એ પહેલાં ઉઠશે. એનો અર્થ શું થાય? લાજરસ ઊંઘી ગયેલો, પ્રભુએ જગાડ્યો. વિશ્વાસ કરનારા ઊંઘે છે અને પ્રભુ આવશે ત્યારે જાગશે. 1 કોરિન્થી 15 પ્રમાણે પ્રાણી શરીર વવાય છે, નિર્બળતામાં વવાય છે, પરાક્રમ સહિત ઉઠાડે. બાકી સાહેબ અહીં મરે છે, બીજા મરણમાં જાય છે, એને બહારના અંધકારમાં ફેંકી દો. પણ પ્રભુ કૃપા આપે કે મને ને તમને અનાથ નથી મૂક્યા. પ્રભુએ યોહાન 14માં સરસ કહ્યું, હું તમને અનાથ નહીં મૂકીશ. બાપને વિનંતી કરીશ અને કરી, પ્રભુના ગયા પછી કરી. અને પવિત્ર આત્મા એ કાયમ છે, નવા કરારમાં કાયમ છે. જો આ યુગ છે ને 21મી સદીથી 21 સૈકાઓથી પવિત્ર આત્માનો યુગ. પ્રભુ ગયા, પાછા આવશે, એ છે, સાથે છે, પણ પવિત્ર આત્મા દરેકની સાથે છે, દરેકને સમજણ આપે છે, જરૂરિયાત પ્રમાણે એ દોરે છે. એની અવગણના એ પિતાની અવગણના છે, એની અવગણના એ પુત્રની અવગણના. જો પવિત્ર આત્માની અવગણના એવું ના કહેશો પેન્ટિકોસ્ટલનો વિચાર. બાઇબલમાં ક્યાંય લખ્યું નથી કે આ પેન્ટિકોસ્ટલવાળાનો વિષય. આ વિશ્વાસ કરનાર દરેક એ પવિત્ર આત્માથી નિયંત્રિત બને છે, એનાથી આધારિત બને છે. અને એવા વ્યક્તિઓ એ પવિત્ર આત્માનું જે ફળ ગલાતી 5:22 પ્રેમ, આનંદ, શાંતિ, પવિત્ર આત્માનું ફળ એક વચન, એના 9 ટેસ્ટ છે. પ્રભુ કૃપા આપે, પ્રભુ આશીષ આપે કે ચીલાચાલુ ખ્રિસ્તી જીવન, માની લીધેલું જીવન નહીં, રહસ્યું જીવન. આપણે બહુ પ્રગતિ કરી, દુનિયાએ બહુ પ્રગતિ કરીને આપણે કરી, પણ ખ્રિસ્તી જીવનમાં વર્સ્ટ સ્થિતિ છે, ખરાબમાં ખરાબ સ્થિતિ છે. ડે 1થી પ્રભુની સાથે સંગતમાં નથી. તો એને શું કહીશું? આ મંડળી કોઈને સ્વર્ગમાં લઈ જવાની. મંડળી માટે આભાર માની, એ સંતો માટે પ્રભુનો આભાર માની. અને તારણ કેવળ ઈસુથી છે. અને તારણનો જે આશીર્વાદ છે એ પવિત્ર આત્મા આપણને આપવા માટે પ્રભુની પાસે લઈ જાય છે. પ્રભુ આશીષ આપે, કૃપા આપે કે જે એક જ વાર જીવન અને પછી ન્યાય. આ જીવન મારું ઘણું પસાર થયું, તમારું ઘણું થયું. કોના કેટલા વર્ષો છે ખબર નથી. એક વાત છે કે જન્મ અને મરણ બે પ્રભુએ પોતાના અખત્યારમાં રાખ્યા. વર્ષો મને ને તમને વાપરવા આપ્યા છે. કઈ રીતે વાપરીએ છીએ? હિસાબ આપવાનો છે, હિસાબ આપવાનો છે. અને પ્રભુ ત્યારે કહેશે પ્રભુના આનંદમાં પેસ, અને હિસાબ પ્રમાણે કહેશે બહાર ફેંકી દો. પણ પ્રભુ કૃપા આપે કે વિશ્વાસના કુટુંબના સભ્યો બની અને રહીએ, અંતે ટકે તે તારણ પામશે. રોજ ચાલીએ, રોજ જીવીએ, પવિત્ર આત્માનો પ્રભુને સોંપીએ અને પવિત્ર આત્મા આવે અને દેવનું મંદિર બને. એ વાત બહુ સરસ કે આપણે દેવનું મંદિર છે. આ CNI ચર્ચ બિલ્ડિંગ છે, પ્રભુનો આભાર માનીએ બિલ્ડિંગ માટે. પણ તમે ને હું દેવનું મંદિર, 100 જણા, 125, 150 એ દેવળો બેઠા, દેવળની અંદર દેવળો બેઠા. આ દેવળમાં શું થાય છે? પ્રભુ કેન્દ્રિત ભક્તિ થાય છે. પછી બીજી વાત જુદી છે, અહીંયા પ્રભુની વાત થાય. હમણાં બધા દેવળો છે ને, કોઈ ગાયકવાડી જશે, કોઈ જંકશન જશે, કોઈ ખાડામાં જશે, કોઈ આમ જશે, દેવળો જશે, સોમથી શનિ દેવળો પડશે. ખ્રિસ્ત છે, તમારામાં દેવનો આત્મા વસે છે, તમે દેવનું મંદિર છો, એ શું તમે નથી જાણતા? અને તમારામાં દેવનો આત્મા વસે છે, શું તમે નથી જાણતા? જે કોઈ આ મંદિરનો નાશ કરશે એનો દેવ નાશ કરશે. જો આ શરીર મારું નથી, બધું જે કંઈ છે મારું કશું નથી, માલિકી પ્રભુની છે, સ્વીકારી લઈએ, પ્રભુની આશીષ પામીએ, આત્માનો અધિકાર પામીએ અને અનેક ગણા આશીર્વાદો. ઘણા લોકો એવી પ્રાર્થના કરે છે 60 ગણા, 70 ગણા, 100 ગણા. અરે ભાઈ તમે એટલી બધી શું કરે કંજુસાઈ કરે? 100 ગણા ફળ આપે એવી પ્રાર્થના, એમાંય આપણને બીક છે નહીં? કંઈ નહીં, 60 તો આપ્યા, પ્રભુ એવો નથી. 100 ગણા ફળ આપે એવી પ્રભુને પ્રાર્થના કરીએ. ફરીથી પ્રભુનો આભાર માનું છું અને પાળક સાહેબનો પણ આભાર માનું છું. ત્યારે અમે અમારી જાતોનું સમર્પણ તમને કરીએ છીએ. અમને પ્રભુ તમારા
ખરા શિષ્ય બનાવો. તમારા બાળકો બનવા માટે તમારી કૃપા આપો. તમારા એવા શિષ્યો કે જે તમારું મંદિર હોય, જ્યાં તમારો વારસો, તમારી હાજરી હોય, તમારી એ હાજરી અમારા વાણી, વિચાર, વર્તનથી લોકો સુધી પહોંચે. અને એમ પ્રભુજી, આ જીવન દ્વારા તમને મહિમા મળે, તમને ઊંચા કરવામાં આવે. એવું જીવન કે જે તમને પસંદ પડે, એવું જીવન કે જેના માટે તમે એ સાક્ષી આપો કે શાબાશ, વિશ્વાસ ઊંચા કર, તો થોડામાં વિશ્વાસ માલુમ પડ્યો છે, હું તને ઘણા પર ઠરાવીશ. પ્રભુ, એવું જીવન જીવવા તમે અમને સહાય કરજો. રોજ રોજ તમારા આત્માથી અમને દોરો, તમારા આત્માથી અમને ભરો, તમારા આત્માથી અમે અમારું જીવનની પ્રત્યેક પળ જીવીએ, આનંદ કરીએ, એવી કૃપા થવા દો. ફરી એકવાર તમારા સેવકને માટે, એમના દ્વારા, પવિત્ર આત્મા દ્વારા તમે અમને જે વચન આપ્યા તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ. ઈસુ પ્રભુના નામમાં મારી પ્રાર્થના સાંભળો અને સ્વીકારો. આમેન. આવો વચનના પ્રકાશમાં આપણે આપણી જાતોનું સમર્પણ કરતા ભજન સંગ્રહમાંથી ગીત નંબર 367 આ સમયે આપણે દાન ઉપરની પ્રાર્થનામાં જોડાઈશું ને સીએનઆઈ કર્મચારી નગર મંડળીના દીકરી રૂસાને વિનંતી કરીશ કે તેઓ
દાન ઉપરની પ્રાર્થનામાં આપણને દોરશે. ત્યારબાદ પ્રભુએ શીખવેલી પ્રાર્થના આપણે સાથે બોલીશું અને છેલ્લો આશીર્વાદ માન્ય રેવરન્ડ ડૉક્ટર હેમંતકુમાર પરમાર સાહેબ આપણા માટે ઉચ્ચારશે. ઓ અમારા ઉચ્ચ અને ઉન્નત રાજ્યસન પર બિરાજમાન સર્વશક્તિમાન ઈશ્વર પિતા, આજના સુંદર દિવસ માટે તમારો આભાર માનીએ છીએ. હા ઈશ્વર પિતા, તમારી સંગત કરી શક્યા, તમારા વચનો સાંભળી શક્યા, તમારી સ્તુતિ કરી શક્યા, એના માટે અમે તમારો આભાર માનીએ છીએ અને સ્તુતિ કરીએ છીએ. આ ઈશ્વર પિતા, જે તમારું વચન કહે છે પસ્તાવો કરો અને પાછા ફરો, ત્યારે ઈશ્વર પિતા ખાસ કૃપા માંગીએ છીએ કે એ જૂના જીવનમાંથી તમે અમને બહાર લાવો, એ પસ્તાવાવાળું હૃદય આપો અને ઈશ્વર પિતા પાપોની માફી માંગી શકીએ અને તમને તારનાર ઉદ્ધારનાર તરીકે અમારા જીવનમાં સ્વીકારી શકીએ અને તમને પસંદ પડે એવું જીવન જીવી શકીએ, એવી ખાસ માંગણી કરીએ છીએ. લોકોને ખુશ કરનારા નહીં, પણ ઈશ્વર પિતા તમને પ્રસન્ન કરનારા બની શકીએ, તમારા શિષ્યો બની શકીએ અને ઘણાને શિષ્યો બનાવી શકીએ. એના માટે તમે અમને સહાયને મદદ કરો. આવનાર અઠવાડિયામાં, નવા અઠવાડિયામાં પ્રવેશ કરાવ્યો છે ઈશ્વર પિતા, ત્યારે તમને પસંદ પડે એવું જીવન જીવનારા અને ખ્રિસ્તને પ્રગટ કરનારા બની શકીએ એવી કૃપા માંગીએ છીએ. ખાસ દાનો માટે આભાર માનીએ છીએ ઈશ્વર પિતા, તમે આપેલું છે અને અમે તમને જ પાછું આપીએ છીએ. ત્યારે દરેક દાન આપનાર વ્યક્તિઓને તમે આશીર્વાદિત કરજો. તમારા ભર્યા ભંડારમાંથી ઈશ્વર પિતા તમે તેમને પૂરું પાડજો અને આ દાનનો ઉપયોગ ઈશ્વર પિતા તમારા મહિમાને માટે થાય એવી ખાસ માંગણી કરીએ છીએ. હા ઈશ્વર પિતા, હવે પછીનો સગળો સમય અમે તમારા હાથમાં સોંપાઈએ છીએ. પ્રભુ ઈસુના નામમાં, આમેન. ઓ આકાશમાંના મારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજે અમને આપો, જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, પણ બુંડાઈથી અમારો છૂટકો કરો, કેમ કે ખ્રિસ્તની શાંતિ, જે સર્વ સમજણ કરતાં અધિક છે, જે સર્વ સમશક્તિની બહાર છે, તે આપણા હૃદયોની તથા મનોની સંભાળ રાખો અને ત્રિએક ઈશ્વર પિતાનો, પુત્રનો તથા પવિત્ર આત્માનો આશીર્વાદ, એની દિવ્ય અને મહાન શાંતિ, આશીષ અને કૃપા આપણા પ્રત્યેકની સાથે અને પ્રભુના તમામ લોકની સાથે હમણાંથી સદા અને સર્વકાળ સુધી હોજો. આમેન.